ઓ વેવાઈ ફોન આવ્યો. વેવીનો ફોન છે. હાલો. હા વેવાઈ મજામાં? અમે આ તમારા વેવાઈને રોટલા કરે હરાશે ને હું બેઠો ભાઈ શું કરું કહો. હે ઓય આવો હરા તમે? હા આ તો નાના ઓય આવીને ખાધું રોટલા તમતા રોટલા થાય હરાશે. એ હારું હારું આવો 2-4 રોટલા આલી વધારે કરજે પેલા વેવાઈ આવેલા રોશન ને હારો ને એ હારું હારું ખાવાનું હોય કરું હો. એ હા 2-4 રોટલા વધારે કરજે હું સોપડવા હારું લેતા હું વધારે હો. હં? એટલે પણ મારું પૈસા તો છે ને લેવા જવું પડશે. પૈસા તો છે ને વેવીનો ફોન આવ્યો ખાવા છે તો કરો. શાકભાજી તો પડ્યું છે પણ તેલ ને મરસું નથી. એક કામ કરું મેઠાને ઘરે જતા હું થોડુંક આલે તો લેતો મેઠા શું એટલે તાર ભાઈ ને ભાભી મહેમાન આવે રોશન ને હાવો હારો તો મરસું મેઠું થઈ રહ્યું છે હાલો છો મગસ ને મગસ ચમ વધના ટોણે જે મેઠું મગાવ આવે એટલે તમે અમાર ઘરથી નહીં લઈ જતા? અરે એડો એડો એથી ચાર લઈને આયા ચાર લેવા ગયા તાર તો તમે અમે તે કોક લેવા જાવ હા તાર તો સોનું બાયડી ને કે આલતી ને મુકા પાડું છે એટલે આ અડારામાંથી હાથે જ લઈને આડો પરો છો ને અરે ચમ એડો તમે? એડો એથી તમારી બાયડી હવે તો ઊંઝા છે ને યા બસ મેઠું પડ્યું લઈને ખરાબ થઈ જાય છે તો તમે નહીં આલો એમ? તો તમે નહીં આલો એમ? ના તો હવે અમારા ઘરે લેવા ના આવતા હો. એ હારું ઓવા પાછું આ જાને પાછું શું કીધું? અરે જી હા જો આથી હટ હટ. મારા બેટા ઈયન શેમન થઈ રે એટલે ડાયરેક્ટ હાથે અડારો ખોલીને શેમન પડ્યું હોય જેવું જેવું મરસું લઈ જાય, મેઠું લઈ જાય, લોટ લઈ જાય, કાટ પડે તો ઘડેલો રોટલોય લઈ જાય. અને અમારા આજ મહેમાન આવે હરા વેવાઈ આવે હરા અને મારો બેટો ખરે તાકડે ના પાડીને ઉભો છે. હવે આવા જોઈએ ને હવે આવા જો હું અહીંયા મરસું મેઠું આલું લોક મારીને રાખું તાળામાં. મારું બેટું મહેમાન આવે છે ને કેનો ફોન આવ્યો? હેલો હા હા કેમ નહીં આવતો? એટલે આ ખાવા બનાવ્યું પૂરું પૂરેપૂરું છે હવે આવતો નહીં એવું છે એમ ને? સારું સારું તો એ સારું સારું જી આવો એ મેલો આપણે ઘરે આવે મેઠો ને બધું છે એમાં હાથે લઈ જાય મરસું મેઠું હળદર ગોળ તેલ હાથે ભરીને હેડે બરાબર. આપણે આ જરૂર પડી એટલે એ કે અમે હાલશે ને લઈ જશે ને તો તું હવે હાલતી નહીં બરાબર? શું કીધું? હોય હાલતી નહીં ગતું નહીં હાલવાનું. શુલમ ખાઈ હા ફોન પડે તને ફોન પડે કોઈ ફોન પડે લ્યા? ચમ અરે હું આવડો બધો તું લુમકે નાના મોટા ને ઘરે તો રાખો લ્યા. લુમકા બા જો ભૂલ થઈ ગઈ આવડે બધા ડોહા ને તમે ઉંમર લાયક બનાવી નાખ્યો લુમકઈ કઈ હું ભાઈબંધ છું લ્યા. લુમકા બા એટલે હું બા તું બા. હા લુમકા બા હા મજા છે પછી માં છો બસ ખાલી અમને આયા હતા આ તો ઘરે જતા રહ્યો દાવળી. ચમ આ કાલે હું આવ્યો તો મારા રોશન ને મારા છોકરાને હાહુ હારો આવતા હતા મારા વેવાઈને આવતા હતા. હા મારે શેમન નતું પૈસા નતા હું તમારા ઘરે લેવા આવ્યો તો હા તો શોખી ના પાડી હતી ખબર છે ને તમે? તો એવું નહીં લુમકા બા હા એ તો માર કાકોની બેઠો હતો એટલે તો તાર કાકોને બેઠા હોય તો હું શું કરું? એટલે એ થોડા ગિયાનો સ્વભાવ એવો છે ને એટલે હું તમને ના પાડતો હતો એવું એમ? ઓય તો સ્વભાવ તો અમારે તાર કાચીનો કૂતરી જેવો સ્વભાવ છે તોય બધું ઈ લેવા ચડી દે છે. મરચું મેઠું હળદર બધું લઈ જાય છે
પણ ઈ તો હવે બેસ હવે ઈ તો આપણે પટી ગયું કાલની વાત. પટીશાણે જો એ તો મારે વેવાઈને વેવણને ઓય આયા નહીં એનો કોક મહિનું થઈ ગયું અહીંયા જતા રહ્યા નકર અમારી તો આબરૂ જોત ને. એ હાચી વાત. તો પછી સારું કર્યું ના આયા. ઘરમાં તો અમીરી કામ કરવું પડે ને. ઓએ એમ થોડું પટે વાત કરે છે ઓય એટલે તો હારું છે એ તો મારે વેવણ બાપડા હારા છે હા. તે ભગવાને હારું ઉજવાડ્યું એટલે એના માટે તો ખોટું પણ મારા માટે હારું ઉજવાડ્યું એમ એવું હોય. એટલે શું કે અમે તો મેલીમાં પૂજા કરી ઓએ એટલે અમારે બધું હસવાઈ જાય છે લ્યા. હાચી વાત છે. પણ તાર ભાઈને સમજવું જોઈએ હા કે ઘરે મહેમાન આવતા હોય ઓએ તો કટુ વટુ કરીને મરચું હળદર ના હોય ઘડી ભરી આલે ના લે. ઈ તો હવે તમારા બજારમાં મળે છે લેતા આવવાના. પણ પૈસા હોવા જોઈએ કે તાત્કાલિક તો ત્યાંથી ઓલ્યા કે અમે કલાકમાં આવો છો હવે કલાકમાં બજારમાં હું 4 દૂન 4 લઈને આવું હોય પાછો. અલ્યા મને હવે યાદ આવ્યું હા શું કે આ તમે અમારું ઘરે મરસું મેઠું લેવા આયા અમે ના પડી રેડી. હા ઈ તમને ખોટું લાગ્યું. હા લાગ્યું હા લાજુ તો પછી તમારે રોશની એમ જ્યારે લગ્ન કર્યા હા તાર કંકુતરી હાલા ચમ નતા આયા. લ્યો ઈ તો આપણે લડેલા હતા ને. 4 લડેલા હતા. ઈ તો લડેલા હતા ને. 4 ઓલે તમને અલ્યા ઓને શાથી ખબર પડી કંકુતરી ની આજે યાદ છે મારા બેટા. ઈ તો અભલ ભાઈ હા ઈ તો છે ને તાર કાકે એ છોડી પૈણા કે ને ઓએ તો અમન કંકુતરી નથી આલી તો અમે ક્યાંથી આલા. તો તમારો તેલનો ડબ્બો રહ્યો ને, હા ઈ તો સોનું મોનું ખાઈ જતો રહ્યો તો. તો હવે છોકરું છે ખાવા તો આવે લે. તો ઈ ખાય એટલું મરસું મેઠું હતું તો આપણે હાટું વળી ગયું. હવે તમે શાનું મરસું મેઠું હાલો તમે એમને એમ વાતી ઊભી કરો એટલે છો. અમને ઈ છોકરા જેવી વાતો મત કરો ભાઈ. હા આ તો મહેમાન આવવાના હતા તો થોડા ઘણું તો મરસું મેઠું તો આલવું પડે કે નહીં. ઓય પણ ઈ હું તો એમ હવે- કહું છું પેલા ઓલા આયા હોય તમે ખાવા ના બનાવ્યું હોત હા. બરાબર અમારા પાસે પૈસા નતા ઓય તો ઓલા વેવઈને કેવું લાગોત. પણ ઈ તો ભગવાને આપણે બેયનું હાંસવી દીધું છે. હે? ઓય એટલે મેવાને ના આયા ને મારે મરસું મેઠું કાઢીને ના આવવું પડ્યું. પણ એટલું જાણવા મળ્યું મને હા કે કોકના વિશ્વાસે ના બેહી રહ્યું હગા ભાઈના વિશ્વાસે ના બેહી રહ્યું ઘરમાં શેમન રાખવું પૈસા રાખવા હગરી રાખવું જ કોક મહેમાન પડવાનું અચાનક આવે તો ચકલા કોઈ દી બાજ ના બને. ચકલા અમે ચકલા ભલે રહ્યા હા પણ હવે અમે વિશ્વાસ નહીં કરો કોઈ ઉપર ભાઈ. કઈ વાંધો નહીં. રેડી રેડી હા હા કહો તાર બીજું હવે અમને બોલાવશો કે નહીં? જા ઓય કણે રામ રામ ના બાપ ભાઈ નહીં ના કરે. હવે શું લ્યા બોલાવા. અરે રી ના હવે તો અમે મરસું મેઠું નહીં હાલે કશું નહીં આવે હાલે રેડી બરાબર જો તો હવે તમારે જો હેડો ઘરે હવે બહુ મોડું થતું હશે જો હવે એ લુમખી બાએ તો વ્યવહાર તોડી નાખ્યો છે ને હવે મારે ઓલા છોકરાને લગ્ન કરવા છે પૈસા ચાટલે એ લુમખા બા વાત મોની તો કે બોલાવો પરા છે ને મને ચાનો મારા હમણાં છોકરાને લગ્ન છે તો પણ હું બોલાયો બોલાઈશ હવે આ તો કેજે તાર કાકાને તો કંકુતરી હાલ છે આવશે આ તો કોઈ નથી આવશો રા હવ તો હવે રીણ તો શું કીધું ના હું રીણ બીણ નહીં રાખતો એમ એ હારું એ આવો હવે એ હારું જો એ પડી જય શ્રી કૃષ્ણ. તાર બેન તાર કાકાને રામ રામ કહી દે હો એ હો